વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ મેડિકલ બિલ ચૂકવણી અંગેની નવી નીતિના અમલવારી મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મેડિકલ બિલ ચૂકવણી અંગેની નવી નીતિના અમલવારીના વિરોધમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। નવી નીતિ મુજબ જે દરેક દવા લેતા અને તેના જ બિલ મૂકવા માટે જણાવ્યું હતું, ત્યારે તેના કારણે અનેક તકલીફો પડી રહી હોવાના આક્ષેપો નિવૃત્ત કર્મચારીએ કર્યા હતા। આ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓએ જવાબદાર પદાધિકારીઓને મળવા ન દેવામાં આવતા નિવૃત્ત કર્મચારીઓએ રામધૂન કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, જ્યાં જૂની મેડિકલ બિલ નીતિનો અમલ થાય તેવી માંગ નિવૃત્ત કર્મચારીઓએ તંત્ર સમક્ષ કરી છે। 40 વર્ષો સુધી આ કોર્પોરેશનની અમે સેવા કરેલી છે ને એ પણ બિલકુલ એનાથી અને આજે અમારા પર જ આ પરિસ્થિતિ કે મેયરશ્રી અમને મળવા પણ નથી માગતા। અમે જ્યારે અમને કહેવામાં આવ્યું કે બપોરે 3 વાગ્યા પછીથી જોઈએ, તમે ફોન કરીને આવજો, તો અમે ફોન કરીને આવ્યા ત્યારે કહે કે હવે 19 તારીખ પહેલાં તમને મળવા નહીં આવે। દવાઓ એક જ જગ્યાએથી મળતી નથી। બીજી કે આ જે દવાઓ છે જેનરિકની, એના માટે બધા ઘણાને કઈ આડઅસર થાય છે, બરાબર છે। જ્યારે પહેલી જો આજે હું મારે બાયપાસ થયું મારું કે 2016માં, ત્યારથી હું આજે જે બ્રાન્ડેડ છે મને જે એમડીએ લખીને આપેલી છે એ દવા હું લઉં છું, અને આજે હું જેનરિકની મેં લીધી 10 દિવસ 20 દિવસ ખાધી, પણ મારા પર એની આડઅસર લાગી, મને મારું માથું એ થયું, બધું જ થયું તકલીફ। એટલે મેં એમડી ડોક્ટર લખી આપે એ દવાઓ એમને આપવી નથી, એમને એમની પસંદગીની દવાઓ આપવી છે। દર્દીને જરૂરની દવા લેવાની હોય કે એમને એ આપે અમારે ખાવાની, અમારે એમની પસંદગીની દવા ખાવાની અને એમડી પાસે લખાવવાની હોય। એમડીની ફી ચૂકવી શકો છો તમે, હોસ્પિટલોના બિલો ચૂકવી શકો છો, અને એમડીએ લખી આપેલી દવા અમને આપવી નથી એમને। બસ મૂળ પ્રશ્ન એ છે કે એમડીની દવા અમને જે લખીને આપી છે એ દવા અમને આપો, અને તમારી જેનરિક દવા લાગુ પડતી નથી। જેનરિક દવા આજે દવા જરૂર હોય તો આજે અમારે ઇમરજન્સીની દવા 6 દિવસ પછી અમને મળે, અને તે જેનરિક દવા મળે છે જે આડઅસર કરે છે। આ જે અત્યારે નવી પ્રથા દાખલ કરી છે એનાથી કર્મચારીઓને અસંતોષ છે। આ ગામ કિલોમીટર દૂર રહે, દાખલા કે મારા જે ઓલ્ડ પાદરા પર રહે છે, મારે એ સિટીમાં આવવા માટે 12 કિલોમીટર અંદર કાપવું પડે। અહીંના માટે એટલે જલ સેવા કેન્દ્ર નક્કી કર્યું હોય તો મારે જવાનું, બરાબર। એટલે એ પાછા બીજા 5-10 કિલોમીટર છે। હવે અત્યારે અમારી 80 વર્ષની ઉંમર છે, રિટાયર સિનિયર સિટીઝન છે, બરાબર। અને જે ડૉક્ટરને લખી આપી છે એમડી, તો એ દવા મળતી નથી। ત્યારે મેં કહ્યું કે ભાઈ આ દવા કે આની ઇક્વિવેલન્ટ દવા, હવે ઇક્વિવેલન્ટ દવા તો પછી એમડીએ લખ્યું શું કરો, અમને લખી આપી, અમને જે ઇક્વિવેલન્ટ દવા છે એનાથી આડઅસર થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।